હેલો દોસ્તો, ધાર્મિક આયુર્વેદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે ઘણા લોકો વિચારતા હોય છે કંઈક નાનું મોટું આપણે કરવું છે અને નાનું મોટું કરવાના ચક્કરમાં પોતાની ઘણી બધી જિંદગી આપણે વેડફી નાખતા હોઈએ છીએ। તો આજે આપણે જાણીશું કે ઘણા બધા લોકોના એવા સપના હોય છે કે જે સારામાં સારી એક કાર હોવી જોઈએ, સારામાં સારું એક મકાન હોવું જોઈએ, બાળકોને સારામાં સારું એજ્યુકેશન આપવું છે, સાથે આપણને એક ટાઈમ ફ્રીડમ પણ મળતો રહેવો જોઈએ। તો આપણે શું એવો એક રસ્તા માટે શોધી રહ્યા છીએ? તો આ વિડીયો ખાસ તમારા માટે છે કે આ વિડીયોને છેલ્લા એન્ડ સુધી જોજો કે હું તમને એક એવો રસ્તો બતાવીશ કે જેના દ્વારા તમારે તમારા સપના પણ પૂરા કરી શકશો। અને આ રસ્તા દ્વારા પણ અત્યારે મેં પણ ઘણા બધા લોકોને જોયા છે કે જે પોતાના સપના પણ પૂરા કરી રહ્યા છે। તો આપણે આ સપના તો જોતા હોઈએ છીએ, પણ અત્યારની હાલની હકીકત કહીએ સમાજની અંદર તો આપણે જે સારામાં સારું ઘર શોધતા હોઈએ છીએ એની જગ્યાએ અત્યારે આપણે જે નાના એવા મકાનની અંદર રહેતા હોઈએ છીએ, સારામાં સારી કારનું આપણું સપનું હોય છે, બાઇકનું સપનું હોય છે, એની જગ્યાએ અત્યારે એક બાઇકની અંદર આપણે 4 થી 5 જણા બેસીને પણ આપણે જતા હોઈએ છીએ। સાથે આપણે સારા બાળકો માટે સારામાં સારું એજ્યુકેશન ઈચ્છતા હોઈએ છીએ, પણ અત્યારની હાલની હકીકત જોઈએ તો આપણા જે બાળકોને એજ્યુકેશન છે એ નાની કોઈ સ્કૂલની અંદર પણ આપણે બેસાડતા હોઈએ છીએ, બરાબર। મોટી સ્કૂલની અંદર આપણે નથી બેસાડી શકતા। અને ટાઈમ ફ્રીડમની વાત કરું તો તમને લોકોને ખ્યાલ જ હશે કે આપણને કેટલો ટાઈમ ફ્રીડમ મળી રહે છે। તો આના માટે આપણે એવા કયા રસ્તા છે કે જેના દ્વારા આપણે આપણી જે ઇન્કમ છે એ આપણે થોડીક વધારી અને આપણી એક ટાઈમ ફ્રીડમ પણ આપણને મળી રહે। તો આના માટેના અત્યારે જોઈએ તો સમાજની અંદર 3 ટાઈપના એવા રસ્તા છે કે જેનાથી આપણા જીવન દરમિયાન આપણે એક સાઈડ ઇન્કમ કરી શકીએ। તો આમાંનો પહેલો એક રસ્તો છે કે જે આપણે ભારતની અંદર જે આપણું ભારત કહેવાય છે એક કૃષિ પ્રધાન દેશ છે કે જે કૃષિ દ્વારા, બરાબર, ખેતીવાડી દ્વારા પણ આપણે ગુજરાત લોકો ચલાવે છે કે જેની અંદર ક્યારેક વધારે જો વરસાદ પડે તો પણ પાક થતો નથી, તો એની અંદર પણ એક જાતનું રિસ્ક છે। સાથે કોઈ લોકો આપણે કહીએ તો ખેતીવાડીની અંદર ઘણા લોકોના ઘણા એરિયાની અંદર વિસ્તારની અંદર વરસાદ પણ ઓછો પડે છે તો ત્યારે પણ એની અંદર પાક થતો નથી, તો એનું ગુજરાન પણ ચલાવી શકતા લોકો નથી। તો સાથે અને આ જો બંને વસ્તુ વ્યવસ્થિત થાય છે, વરસાદ પણ સારો પડે છે, પાક પણ સારો મળે છે, આપણને સારી જે આપણે જોઈએ તે મુજબની ઉપજ પણ આપણને મળે છે, સારામાં સારો પાક થાય છે, પણ જ્યારે ખેડૂત એ પાક લઈને જ્યારે બજારની અંદર જાય છે ત્યારે માર્કેટની અંદર એનો જે ભાવ છે એ પણ વ્યવસ્થિત નથી મળતો, બરાબર। કારણ કે ત્યારે વરસાદ વ્યવસ્થિત થયો હોય, સારામાં સારો બધાનો પાક થયો છે, તો પાક છે સૌથી ઝાઝો આવવાનો છે, તો એને વેચવા માટે ભાવ પણ સસ્તો થઈ જાય છે, બરાબર। તો આ બધા પ્રશ્ન એની અંદર રહેતા હોય છે, એક જાતનું એક એની અંદર રિસ્ક પણ રહેલું છે અને આપણે કહીએ છીએ કે રિસ્ક વગરનો આપણે બિઝનેસ કરવો છે અને ટાઈમ ફ્રીડમ મેળવવી છે, તો આ પણ એક રસ્તો ન અપનાવી શકીએ। બીજો રસ્તો એ છે આપણા માટે કે જે છે આપણે એક જોબ કરી શકીએ, પાર્ટ ટાઈમ જોબ કરતા અથવા ફૂલ ટાઈમ જોબ કરીએ, કોઈ કંપનીની અંદર આપણે જોબ કરતા હોઈએ છીએ કે જેની અંદર આપણે કોઈ નાની મોટી એક સેલેરી આપણને 10-15 હજાર રૂપિયાની સેલેરી મળતી હોય છે, પણ આની સાથે આપણને જોબની અંદર, બરાબર, બોસનું એક ટેન્શન હોય છે, બરાબર, એનું વોચ હોય છે, બરાબર, એની અંદર આપણે ટાઈમ ફ્રીડમ પણ નથી મળતી, તો આ પણ એક ઓપ્શન આપણે ન કરી શકીએ। ત્રીજો ઓપ્શન છે કે જે આપણા જીવન દરમિયાન આપણે એક નાનો મોટો કોઈ બિઝનેસ કરવાનું વિચારતા હોય છે, નાની કોઈ એવી શોપ આપણે કરી શકીએ, શોપની અંદર આપણે બધી વસ્તુ રાખી શકીએ, બરાબર। તો એની સામે જોઈએ તો અત્યારે માર્કેટની અંદર ઘણા બધા મોલ થઈ ગયા, બરાબર, ડીમાર્ટ છે, રિલાયન્સ મોલ છે, તો આવા મોલની અંદર પણ એ જ વસ્તુ સસ્તા ભાવમાં આપતું હોય છે, તો કસ્ટમર પણ ત્યાં વયા જવાના છે, પણ અને એના માટે આવો મોટો મોલ કરવા માટે પણ આપણા ખીચા પણ ખાલી છે દોસ્તો, ખીચાની અંદર આપણે કોઈ પૈસા નથી, તો પૈસા વગર આપણે બિઝનેસ કરવો છે, બરાબર। તો એના માટે ગવર્મેન્ટ સરકાર દ્વારા જ્યારે કોરોનાની અંદર 2021ની અંદર એ ગવર્મેન્ટે એક ઇન્ડસ્ટ્રી દરમિયાન, બરાબર, એ ઇન્ડસ્ટ્રી દ્વારા જે ચાલતો એક બિઝનેસ હતો એ બિઝનેસને, બરાબર, ગવર્મેન્ટે પણ અત્યારે લીગલ ઘોષિત કરી દીધો છે। એના માટેની ઘણી બધી ગાઈડલાઇન્સ પણ બનાવેલી છે કે જો આ મુજબ કરતી જો કંપનીઓ છે, બરાબર, આ મુજબ કરતી કોઈ સંસ્થા ચાલે છે તો સંસ્થા દ્વારા જે ચાલતો જે બિઝનેસ છે એ
100% સાચો છે. એ કોઈ ફ્રોડ નથી, કોઈ પણ ખરાબ વસ્તુ નથી. તો એવી કે ઇન્ડસ્ટ્રી જેનું કહેવાય છે જે છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. ડાયરેક્ટ સેલિંગ એટલે શું? આપણે એમ કહેતા હોય છે, અત્યારે લોકોના મગજમાં હોય છે ડાયરેક્ટ સેલિંગ એટલે લોકોને જોડવાનું કામ, ચેનલ બનાવવાનું કામ છે, એકની નીચે એકને જોડવાનું કામ છે. તો મિત્રો મને એ કહો છે કે આપણે કોઈ પણ વસ્તુની જે ખરીદી કરીએ છીએ, બરાબર, આપણે કોઈ કસ્ટમર છીએ, બરાબર, મેં અહીંયા એક ચાર્ટ દોરેલો છે આપણો કે આપણે કોઈ કસ્ટમર છીએ, આપણે 100%ની જે વસ્તુ લઈએ છીએ, 100 રૂપિયાની વસ્તુ, તો એ વસ્તુ જે છે, બરાબર, એ શું આપણે મેન્યુફેક્ચરિંગ પાસે લેવા જતા હોઈએ છીએ? આપણા જે સિટીની અંદર આપણે રહીએ છીએ ત્યાં જે મેન્યુફેક્ચરિંગ થાય છે, બરાબર, તો ત્યાંથી શું આપણે લેતા હોઈએ છીએ? તો કે ના મિત્રો, આપણે જે કોઈ પણ વસ્તુ લઈએ છીએ, બરાબર, તો એ વસ્તુ આપણે, બરાબર, કોઈ દુકાનદાર પાસેથી આપણે લેતા હોઈએ છીએ, બરાબર. અને દુકાનદાર છે એ શું કાંઈ મેન્યુફેક્ચરિંગ પાસે લેતો હશે? નહીં. એ પણ દુકાનદાર કોઈ છે હોલસેલર પાસે લેતો હશે. હોલસેલર છે એ કોઈ ડીલર પાસેથી લેતો હશે. ડીલર છે એ કોઈ સ્ટોકિસ્ટ પાસેથી લેતો હશે, બરાબર. અને સ્ટોકિસ્ટ જે છે એ તે મેન્યુફેક્ચરિંગ પાસેથી લેતો હશે. તો આ શું એક પ્રકારની એક ચેનલ જ છે ને બનાવેલી, જે પરંપરાગત એક ચાલતી આવે છે. અને આપણે ચેનલ બનાવવાના ચક્કરમાં, બરાબર, આપણે કહીએ છીએ કે આપણે ચેનલ બનાવી નથી, પણ આપણે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટલી, બરાબર, કોઈને કોઈ જગ્યાએ આપણે જે વસ્તુ કોઈ પણ અહીંયા આપણે કસ્ટમર તરીકે આપણે ખરીદીએ છીએ, તો એક પણ ચેનલ દ્વારા જ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ચેનલની અંદર જ આપણે હોઈએ છીએ, પણ આપણે ચેનલ બનાવતા નથી. પણ જેને આ ચેનલ જે બનાવી છે, બરાબર, જે મેન્યુફેક્ચરિંગ છે, એ પણ એક પૈસાદાર બનતો જાય છે. તો અત્યારે જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ મુજબ જે કહેવાય છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, એ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી શું કરે છે કે જે મેન્યુફેક્ચરિંગ પાસેથી કોઈ પણ વસ્તુ લઈ સીધી ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચાડવાનું કામ કરે છે, જેને કહેવાય છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, બરાબર. હવે જે આપણે 100 રૂપિયાની જે વસ્તુ લઈએ છીએ એ હકીકત મેન્યુફેક્ચરિંગમાં તો 30%માં જ મળે છે, બરાબર. અને એ જે વસ્તુ આપણે કોઈ ડાયરેક્ટ તો આપણે કોઈ કંપનીમાં આપણે ખ્યાલ નથી હોતો, પણ એના માટે મેન્યુફેક્ચરિંગવાળા છે એ એક જાહેરાત આપે છે. કોઈ સેલિબ્રિટી છે, કોઈ ટીવીની અંદર જાહેરાત આપી છે, તો એ જાહેરાત દ્વારા આપણને ખબર પડે છે. અને આ જે 30%ની વસ્તુ આપણને 100 રૂપિયામાં મળે છે, બરાબર, તો એનું કારણ છે કે જે 70% જે રૂપિયા છે એ આ વચેટિયા લોકો કમિશન ખાતા હોય છે, બરાબર. તો એની જગ્યાએ આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીએ શું કર્યું કે જે 30 રૂપિયાની જે વસ્તુ છે, બરાબર, જે લોકોને 100 રૂપિયામાં મળે છે, એની જગ્યાએ ડાયરેક્ટ સેલિંગે મેન્યુફેક્ચરિંગ પાસેથી લઈ સીધું ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને આ જે 70% જે રૂપિયા આ બધા લોકો જે હોય છે, એની જગ્યાએ આ જે 70% રૂપિયા, જે 70 રૂપિયા છે ડાયરેક્ટ કસ્ટમરને આપી દે છે, બરાબર. તો સીધો આપણને 70 રૂપિયાનો ફાયદો થાય છે, બરાબર, 70%નો ફાયદો થાય છે. તો આપણે રોજિંદા જીવન દરમિયાન સવારથી સાંજ સુધી ઘણી બધી વસ્તુ આપણે વાપરતા હોઈએ છીએ, એમાં 70% રૂપિયા, બરાબર, આપણે વચેટિયા લોકોને આપી દઈએ છીએ. પણ એની જગ્યાએ જો આપણા ખીચાની અંદર આવે તો પણ આપણી એક સાઈડ ઇન્કમ થઈ શકે. તો આ જે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, જેને કહેવાય છે ટીમેક્સ રિટેલ લિમિટેડ, બરાબર, આ જે ઇન્ડસ્ટ્રી છે, આ ઇન્ડસ્ટ્રીની અંદર જે કામ કરતી જે સંસ્થા છે, બરાબર, ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીની અંદર જે ટીમેક્સ રિટેલ લિમિટેડ, આ ટીમેક્સ રિટેલ લિમિટેડ કંપની અલગ અલગ છેલ્લા 12 વર્ષથી રન કરે છે, 2013થી, જેની અંદર કહેવાય કે આ કંપની ચલાવવા માટે જો નોટબંધી આવે તો પણ કંપની ઘણી વખત ઉઠી જતી હોય છે. આપણે ઘણી વખત બજારની અંદર જોઈએ છીએ કે નોટબંધી આવી તો પણ આપણા બિઝનેસ છે એ બંધ થઈ ગયા ઘણા બધા લોકોને. કોરોના આવ્યો તો કોરોનાની અંદર પણ ઘણા બધા લોકોની રોજગાર વયા ગયા હતા, ધંધા હતા એ બંધ થઈ ગયા છે, એને ફરી પણ ચાલુ નથી કરી શક્યા. પણ આ એક એવી કંપની છે અને જે ઇન્ડિયાની, બરાબર, ભારતની નંબર 1 અને કહેવાય કે આપણા ગુજરાતના કાઠિયાવાડી લોકો દ્વારા ચલાવાતી આ જે કંપની છે એ કંપની છેલ્લા 12 વર્ષથી રન કરે છે. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 300થી વધારે એના પિકઅપ સેન્ટર છે, બરાબર. આ પિકઅપ સેન્ટર દ્વારા પણ એ લોકોને પ્રોવાઈડ આપે છે, બરાબર. સાથે એની અંદર અલગ અલગ 8 થી 10 જાતના અલગ અલગ સેક્ટરની અંદર પણ કામ કરે છે ટીમેક્સ કંપની, જે છે હેલ્થ કેર, કોસ્મેટિક, હોમ કેર, એગ્રીકલ્ચર, પર્સનલ કેર, બેલાકાસ્ટ, હેર કેર, બોડી કેર, ફેસ કેર અને બેબી કેર, બરાબર. આવી અલગ અલગ 8 થી 10 જાતના સેક્ટરની અંદર આ કંપની કામ કરે છે. તો આ જે સેક્ટરની અંદર કામ કરે છે, આ જે બધી વસ્તુ આપે છે, તો એ જે કંપની 30 રૂપિયાની જે વસ્તુ છે, બરાબર, એ 100 રૂપિયામાં જ
આપતે છે, પણ આ 70% જે રૂપિયા છે એનું શું કરે છે? તો એ 70% રૂપિયા આપણને રિફંડ તો આપે જ છે, સાથે એ આ જે પ્રોડક્ટ કોઈ પણ છે બરાબર, એ પ્રોડક્ટની જે ક્વોલિટી છે એ ક્વોલિટી વધારી દે છે, જેનાથી જે આ કમિશન બચ્યું બરાબર, જે સેલિબ્રિટીને નથી આપવું પડતું બરાબર, આ કોઈ વચેટિયા લોકોને નથી આપવું પડતું, તો એ 70% રૂપિયા આજે પ્રોડક્ટની ક્વોલિટીની અંદર વાપરે છે બરાબર. પછી જે છે સર્ટિફિકેટ, તો સર્ટિફિકેટ એટલે કે જે આ બધી અલગ અલગ સેક્ટરની અંદર જે પ્રોડક્ટ છે બરાબર, એના તમે સર્ટિફિકેટ આ બાજુમાં ફોટામાં તમે જોઈ શકો છો કે જે પ્યોર હર્બલ એક્સ્ટ્રેક્ટમાંથી બનાવેલી છે બરાબર, નેચરલ વસ્તુ આવશે, સાથે 100% નેચરલ હશે, સર્ટિફાઈડ છે. ઓર્ગેનિક જે એગ્રીકલ્ચરની જે આપણી પ્રોડક્ટ છે એ જે ઓર્ગેનિક સર્ટિફાઈડ છે, સાથે આપણી જે કોઈ પણ જે પ્રોડક્ટ હશે જે અલગ અલગ સેક્ટરની અંદર કામ કરે છે એ સેક્ટરની પ્રોડક્ટ પણ ડૉક્ટરોની આયુર્વેદા ડૉક્ટરો દ્વારા સર્ટિફાઈડ છે, કે જે આપણે હાથે બનાવી કોઈ ઘરગથ્થુ ઉપચાર કરીને બનાવેલી નથી, આયુર્વેદા ડૉક્ટરના સજેશન મુજબ અને આયુર્વેદિક પ્રોડક્ટ બનાવેલી છે. સાથે લેબની અંદર પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે, આ સર્ટિફિકેટની અંદર તમે જોઈ શકો છો. સાથે GMP સર્ટિફાઈડ છે બરાબર, ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ બરાબર, એ દ્વારા પણ સર્ટિફાઈડ છે. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આવી આપણે વસ્તુ વાપરવાથી આપણા શરીરમાં કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થશે તો શું કરશું બરાબર, તો આ જે પ્રોડક્ટ છે FDA અપ્રુવલ પણ છે બરાબર, FDA અપ્રુવલ છે, જેનાથી આપણા શરીરમાં કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ પણ ન કરી શકે બરાબર. સાથે ફસાઈ સર્ટિફાઈડ છે, હકાઈ સર્ટિફાઈડ છે, ISO સર્ટિફાઈડ છે, સાથે નોકા સર્ટિફાઈડ નેશનલ ઓર્ગેનિક કન્ઝ્યુમર એસોસિએશન, જે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ નેશનલ એવોર્ડ દ્વારા પણ સન્માનિત થયેલી આખું સર્ટિફિકેટ આપણને મળેલું છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે એના માટે. સાથે કહેવાય કે પેરાબિન, આ પેરાબિન શબ્દ તમે ઘણી વખત સાંભળતા હોવો છો કે જે આપણે કોઈ પણ વસ્તુ લઈએ, ટૂથપેસ્ટ, શેમ્પૂ, સાબુ કે હેર ઓઇલ, એની અંદર પાછળ આપણે વાંચી લખ્યું હોય પેરાબિન, મિનરલ ઓઇલ, સિલિકોન ઓઇલ છે. આ તો જે પેરાબિન ફ્રી પ્રોડક્ટ હશે, કારણ કે જે પેરાબિનથી એક જાતનું કેન્સર પણ અત્યારે જોવા મળે છે. આપણે એમ કહેતા હોઈએ છીએ કે વ્યસન કરીને જ કેન્સર થાય છે, પણ અત્યારે મિત્રો એવું નથી કે આપણે કેન્સર જે છે વ્યસન કરતા હોય એને જ થાય છે. ઘણા બધા આપણે સમાજની અંદર અથવા આપણા કુટુંબની અંદર અથવા આડોશ પડોશની અંદર આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ કે જે લોકોને કેન્સર જે છે બરાબર, એના વ્યસન ન હોવા છતાં પણ એને આવેલું છે. અને સૌથી સારામાં સારું કહીએ તો જે અત્યારે છે લેડીઝની અંદર જે કેન્સર જોવા મળે છે બરાબર, આમ જોઈએ તો એક ખરાબ વસ્તુ કહેવાય બરાબર, કે જેને એક પણ પ્રકારનું વ્યસન ન હોવા છતાં પણ એને કેન્સર આવે છે. તેનું કારણ છે કે આ પેરાબિન બરાબર, પેરાબિનની અંદર જે કેમિકલ જે છે પેરાબિન બરાબર, એના ઘણા બધા અલગ અલગ પ્રકાર હોય છે, જેમ મેં કીધું એમ કે મિનરલ ઓઇલ છે, સિલિકોન ઓઇલ છે, પેટ્રોલિયમ વેક્સ, જેલી, ચિકાસ બરાબર, આની અંદર બરાબર જે આપણા કેમિકલ છે જે આપણા શરીરને અલગ અલગ પ્રકારે નુકસાન કરે છે બરાબર. સાથે છે મેક ઇન ઇન્ડિયા બરાબર, ઇન્ડિયાની જ આપણી વસ્તુ છે, અને નો એનિમલ ટેસ્ટિંગ બરાબર. આ કોઈ પ્રોડક્ટ જે છે બરાબર એ કોઈ એનિમલ ટેસ્ટિંગ ઉપર કરેલી પ્રોડક્ટ નથી હોતી બરાબર. તો આ જે બધી વસ્તુ છે બરાબર, એ આપણે જો આ ટીમેક્સમાંથી આપણે પરચેસ કરીએ છીએ તો આ જે કંપની છે બરાબર, આપણે ઘણા બધા લોકોને એવું થતું હોય કે આ કંપની ક્યારેક ઉઠી જશે તો બરાબર, કાંઈ પણ થશે તો બરાબર. તો કોરોનાની અંદર પણ બરાબર ઘણા બધા લોકોને રોજગાર આપેલો છે, સાથે 300થી વધારે ન્યૂઝપેપરની અંદર પણ પબ્લિશ થયેલું છે બરાબર. અને જે બેસ્ટ IMSME એવોર્ડ પણ આને કંપનીને મળેલો છે. સાથે જે ગવર્મેન્ટના જે આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર જ્યારે કોર મેમ્બર તરીકે જે લોકોને ભેગા કરવામાં આવે છે, જ્યારે નરેન્દ્ર મોદી આપણા જે વડાપ્રધાન છે બરાબર, એ જ્યારે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદરના જે કોર મેમ્બરો કાંઈ ઇન્ડસ્ટ્રીને લગતા કોઈ પ્રશ્ન છે અથવા કોઈ પણ ક્વેશ્ચન છે તો એની અંદર જે મિટિંગ કરવામાં આવે છે, એ મિટિંગના જે મેમ્બર તરીકે આપણી જે કંપની છે ટીમેક્સ રિટેલ લિમિટેડ એને જે ચલાવનાર બરાબર નિર્મલ પટેલ અને હિરેન પટેલ કંપનીના જે CEO બરાબર, જે નિર્મલ પટેલ સર છે એ એની અંદર કોર મેમ્બર તરીકે પણ રહેલા છે બરાબર. અને આ જે કંપનીના જે માલિકની વાત કરું તો બંને જે માલિક છે બરાબર, નિર્મલ પટેલ અને હિરેન પટેલ બંને ફ્રેન્ડ છે. સાથે આ જે બંને લોકો બરાબર એક સમાજ કાર્યની અંદર પણ કામ કરે છે, સાથે બરાબર ટીમેક્સનું એક ફાઉન્ડેશન તરીકે પણ કામ ચાલે છે, જેની અંદર અલગ અલગ સેવાઓ કરવામાં આવે છે બરાબર, એક પણ જાતનો રૂપિયો લીધા વગર. સાથે આ જે કંપનીના માલિકનું વિઝન છે
કે આપણે હજારો લોકો, લાખો લોકો સુધી રોજગાર પૂરો પાડી અને એ લોકોને પોતાની એક સાઈડ ઇન્કમ આપવાનું કામ કરે છે. અને આ સંસ્થા દ્વારા પણ એવો એક ઉદ્દેશ્ય છે કે જે ઝેર મુક્ત ખેતી અને રોગ મુક્ત જીવન, બરાબર, કે જે ખેતીને ઝેર મુક્ત કરશું તો આપણું જે જીવન છે એ રોગ મુક્ત પણ થઈ શકે. આપણા જે અલગ અલગ જે સેક્ટરની જે હેલ્થ માટેની જે વસ્તુ છે, બરાબર, ખેતીવાડીની જે વસ્તુ છે જે ઓર્ગેનિક વસ્તુ હશે, બરાબર, કે જે આપણા ખેતી માટેની પણ સારામાં સારી કહી શકીએ. તો મિત્રો, શું તમે પણ આ વસ્તુ અપનાવી તમારું હેલ્થ પણ સારું કરતા માગતા હોય, બરાબર, તો અહીંથી તમને એક સાઈડ ઇન્કમ કઈ રીતના આપણે મેળવી શકીએ તો એની વાત કરું તો અત્યારે આપણે કોઈ પણ જે વસ્તુ છે એ માર્કેટની અંદરથી આપણે લેતા હોઈએ છીએ, પણ એની જગ્યાએ તમે જો ટીમેક્સમાંથી કોઈ પણ વસ્તુ લ્યો છો તો એ વસ્તુ તમને માં શું બેનિફિટ મળશે. તો આપણે પહેલાં તો એ બેનિફિટ જોઈએ, કારણ કે આપણે ગુજરાતી માણસ, બરાબર, ગુજરાતી માણસ પાક્કો કહેવાય કે આપણે કોઈ પણ વસ્તુ પણ ચેન્જ કરવી હોય ને, બરાબર, તો પહેલાં આપણે નફો ને નુકસાન પહેલાં જોઈએ છીએ. આપણે જો લોહી પણ આપણું કાઢવામાં આવે તો આપણા લોહીની અંદર કોઈ ગ્રુપ જોઈ કે ન હોય, પણ સૌથી પહેલાં એ જોવે નફો છે કે નુકસાન છે, બરાબર. તો અહીંયા આપણને શું બેનિફિટ થશે કે જો આપણે વસ્તુ પણ ખાલી શોપ ચેન્જ કરવાથી આપણી જે ચેન્જ જે છે હેબિટ છે, બરાબર, એ હેબિટને આપણે ખાલી ચેન્જ કરવાથી, બરાબર, આપણી જે લાઈફ છે એ પણ બદલી શકે છે. એટલે કહેવાય છે ચેન્જ યોર હેબિટ એન્ડ ચેન્જ યોર લાઈફ, બરાબર. આપણી હેબિટને ચેન્જ કરવાથી આપણી લાઈફ કઈ રીતના બદલશે. તો આપણી જે હેબિટ છે, બરાબર, કે આપણે માર્કેટમાંથી લઈએ છીએ, બરાબર, એ ખાલી ચેન્જ કરવાથી આપણી કઈ રીતના લાઈફ સુધરી શકશે. તો કે જે આપણે માર્કેટની અંદર કોઈ પણ જે વસ્તુ જે લેતા હોઈએ છીએ એની અંદર ડિસ્કાઉન્ટ જે છે, બરાબર, એ કોઈ પણ જાતનું અમુક ટકા આપણને ક્યારેક મળતું હોઈએ છે, બરાબર, પણ આની અંદર જે ડિસ્કાઉન્ટ છે લાઈફ ટાઈમ સુધી, આખી લાઈફની અંદર આપણને મળતું રહેશે ટીમેક્સની અંદર. સાથે જે કેશબેક જે છે માર્કેટની અંદર, બરાબર, અમુક ટકા ક્યારેક આપણને મળતું હોય છે કે આપણે કોઈ બારકોડ સ્કેન કરીએ અથવા કોઈ જે તહેવાર છે ત્યારે આપણને મળતું હોય છે. પણ આની અંદર ટીમેક્સની અંદર જે આપણું કેશબેક છે એ લાઈફ ટાઈમ સુધી અને સાથે MRP કરતાં, બરાબર, આપણને જે પ્રિન્ટ કરતાં 10થી 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળતું રહે છે, કેશબેક મળશે. સાથે આની અંદર જે આપણે માર્કેટની અંદર જોઈએ તો આપણે જે પ્રોડક્ટ છે એ કેમિકલ બેઝ આપણને મળતી હોય છે. આની અંદર જે છે એ નો કેમિકલવાળી હશે, બિલકુલ ફ્રીમાં હશે. જે આપણે પહેલાં જોઈએ સર્ટિફિકેટ, એ સર્ટિફિકેટમાં હતું કે નો કેમિકલ, બરાબર, પેરાબિન ફ્રી વસ્તુ હશે. સાથે છે નો ફ્રી પ્રોડક્ટ, બરાબર. માર્કેટની અંદર કોઈ ફ્રી પ્રોડક્ટ છે, બાય વન ગેટ વન છે, તો આપણે કોઈ તહેવાર હોય અથવા જે પ્રોડક્ટ છે એ આપણે એક્સપાયરી થતી હોય ત્યારે આપણે મગાવતા હોઈએ છીએ, બરાબર, ત્યારે આપણે એમાં બાય વન ગેટ વન હોઈએ છીએ, બરાબર. નજીકની જ્યારે એક્સપાયરી હોય છે ત્યારે કંપની આપતી હોય છે, સંસ્થાઓ. પણ ટીમેક્સની અંદર ફ્રી જે પ્રોડક્ટ છે, બરાબર, એ લાઈફ ટાઈમ સુધી, બરાબર, દર મંથની અંદર, બરાબર, એટ્રેક્ટિવ પ્રોડક્ટ. ધારો કે અત્યારે શિયાળો છે તો શિયાળાની અંદર જે આપણે બોડી લોશનની જરૂર હોય તો આપણે બોડી લોશનની અંદર બાય વન ગેટ વન ઘણી વખત આપતા હોય છે. દર મંથની અંદર 13થી લઈને 31 તારીખ સુધી આપણને બાય વન ગેટ વનનો લાભ પણ મળે છે. પણ આ બાય વન ગેટ વન ઓફર ક્યારે આપણે 100% લઈ શકીએ એની હું તમને છેલ્લે વાત કરીશ, બરાબર. તો કે જે બાય વન ગેટ વન પ્રોડક્ટ પણ આપણને ફ્રી પ્રોડક્ટની અંદર મળી રહે છે. સાથે જે માર્કેટની અંદર આપણે કોઈ ઓનલી કસ્ટમર તરીકે જ કામ કરી શકીએ છીએ, એની પાસેથી આપણે વસ્તુ લઈ આપણે કોઈ બિઝનેસ પણ નથી કરી શકતા, એટલે ઓનલી કસ્ટમર જ આપણે કહી શકીએ. અને ટીમેક્સની અંદર તમે એક બિઝનેસ તરીકે પણ આમાં વર્ક કરી શકો છો અથવા ખાલી તમારું શોપિંગ કરીને પણ તમે ખાલી તમારું શોપિંગ પણ કરી શકો છો અને બિઝનેસ કરવો હોય તો બિઝનેસ પણ કરી શકો છો. એક તમને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે, બરાબર. તો આની અંદર આપણે ટીમેક્સમાંથી ખરીદી કરવી છે તો એના માટેનું જે રજિસ્ટ્રેશન છે એ ટોટલ ફ્રીમાં છે. આની અંદર કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. આ બધી વસ્તુ આપણે કીધી તો ઘણા લોકોના મગજમાં અત્યારે આવતું હશે કે આપણે આ જો કંપનીની અંદર જોડાશું તો એની અંદર કોઈ ફીસ ભરવાની હશે, કોઈ ચાર્જ હશે એનો, બરાબર. તો આની અંદર કોઈ પણ જાતનો ચાર્જ હોતો નથી, ટોટલ ફ્રીમાં હોય છે. પણ જે લોકોનું આપણે જેનું જોઈને આપણે આઈડી બનાવી, બરાબર, અને આપણે જેમ ઇન્સ્ટાગ્રામની અંદર આઈડી બનાવીએ છીએ, ફેસબુકની અંદર જેમ આઈડી બનાવીએ છીએ, એ જ રીતના આપણું એક નાનું એવું આઈડી બનશે જે આ કંપનીની અંદર, એ કંપનીની અંદર આઈડી બનાવવા માટે માત્ર ને માત્ર એક જ કન્ડિશન છે કે જે આપણું ફ્રીમાં તો છે જ, પણ કન્ડિશન એ કે જે વ્યક્તિનું આપણે જે આઈડી બનાવવું છે, બરાબર, એ વ્યક્તિનું આઈડી, બરાબર, આઈડીની જે આઈડી શું કહેવાય કે પણ એ વ્યક્તિની ઉંમર જે છે એ 18+ હોવી જોઈએ. 18+ કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, એ આની અંદર આઈડી
બનાવી શકે છે, બરાબર. માત્ર પોતાના મોબાઈલ નંબર, બરાબર, અને મેલ આઈડીથી પણ આપણું આઈડી બની શકે છે, બરાબર. પોતાના જ ફોનની અંદર તમે આઈડી બનાવી શકો છો, બરાબર. ટોટલ ફ્રીની અંદર છે. તો આપણે જે વાત કરી કે ફ્રી પ્રોડક્ટ મળે છે, બરાબર, તો એ ફ્રી પ્રોડક્ટ આપણને કઈ રીતના મળશે, બાય વન ગેટ વન. તો એ જે આની અંદર રજિસ્ટ્રેશન કરાવેલું હશે, બરાબર, એ લોકો માટે જ ફ્રી પ્રોડક્ટ હશે, બરાબર. જો તો કોઈ કસ્ટમર ખાલી હશે તો એને ફ્રી પ્રોડક્ટ નથી મળતી, બરાબર. તો આની અંદર રજિસ્ટ્રેશન કરાવેલા વ્યક્તિને જ 100% જે આપણી બાય વન ગેટ વન પ્રોડક્ટ હોય છે, ફ્રી પ્રોડક્ટ, એ પણ આપણને મળી રહે છે, બરાબર. સાથે આ કંપની આપણને એક જે કહેવાય છે કે CNC, બરાબર. CNC એટલે કોઈ એવું નહીં કે આપણે CNCની અંદર જે આપણે કહેવાય કે ઇન્ડસ્ટ્રીઝની અંદર, બરાબર, કારખાનાની અંદર જે CNC મશીન છે એ CNC નહીં. આપણું જે CNC છે જેને કહેવાય છે કન્સિસ્ટન્સી ઓફર, બરાબર. જે કન્ટિન્યુ કોઈ કસ્ટમર રહે છે કંપનીનો તો એને એક ઓફર આપે છે કંપની, અને આ લાઈફ ટાઈમ સુધીની ઓફર હોય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ ઘણી ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર કે 4 મંથનું જે કન્સિસ્ટન્સી થાય પછી આપણને કોઈ ફ્રી પ્રોડક્ટ મળે છે, 5 મંથ પછી મળે છે, 6 મંથ પછી મળે છે. પણ અહીંયા તમને માત્ર 3 જ મંથની અંદર તમને ફ્રી પ્રોડક્ટ મળી રહેશે. તો કઈ રીતના આપણે એ જાણીએ કે મેં અહીંયા લખ્યું છે કે પોઈન્ટ એટલે BV, બરાબર, બિઝનેસ વોલ્યુમ. કે આપણે કોઈ પણ કંપનીની, આપણે જે આ કંપનીની જે પ્રોડક્ટ લઈએ છીએ એની સાથે આપણને એક બિઝનેસ વોલ્યુમ તરીકે પોઈન્ટ આપવામાં આવે છે. જો ફર્સ્ટ મંથની અંદર 1000 પોઈન્ટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, મિનિમમ 1000 પોઈન્ટ, બરાબર, તો તમારું જે છે CNCની અંદર તમારું નામ રજિસ્ટ્રેશન થઈ જાય છે. બીજા મંથની અંદર પણ તમે 1000 પોઈન્ટની ખરીદી કરો છો તો પણ તમારું નામ છે CNCની અંદર નામ રજિસ્ટ્રેશન થઈ જશે. અને ત્રીજા મંથની અંદર પણ તમે 1000 પોઈન્ટની આપણે જે ખરીદી કરીએ છીએ જે BVની, તો પણ તમારું નામ છે રજિસ્ટ્રેશન થઈ જશે CNCની અંદર, બરાબર. આ કન્ટિન્યુ જો આપણે કરીએ છીએ, બરાબર, તો એની અંદર જે આપણે રૂપિયા જે ચૂકવવા હશે, બરાબર, ધારો કે પહેલા મંથે આપણે 4000 રૂપિયા ચૂકવા છે અને આ જે ખરીદી છે એ માત્ર 1 થી લઈને 12 તારીખ સુધીની અંદર કરવાની હોય છે, પહેલા મંથે, બીજા મંથે અને ત્રીજા મંથે, બરાબર. તો જે 4000ની જે આપણી ખરીદી છે મિત્રો, બરાબર, અને બીજા મંથની અંદર આપણે 3000ની જ ખરીદી થાય છે, પણ 1000 પોઈન્ટ આપણા કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ તો ચાલશે. આ તો મેં ખાલી અહીંયા ઉદાહરણ લખ્યું છે કે 4000, 3000 અને અહીંયા ત્રીજા મંથે 5000, બરાબર. પણ આની અંદર તમે 1000 પોઈન્ટની જગ્યાએ તમે 2000 પોઈન્ટનું કરો છો, 10000 પોઈન્ટનું કરો છો તો પણ ચાલશે. પણ જે આ મિનિમમ જે કન્ડિશન છે એ મેં કન્ડિશન લખેલી છે કે મિનિમમ 1000 પોઈન્ટ થશે તો તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. પછી એની ઉપરના જેટલા પણ બિલ હશે 1 થી લઈને 12 તારીખ સુધીના તમે, બરાબર, ધારો કે તે પછી તમે પાછા 1000 પોઈન્ટનું પાછું બીજું બિલ બનાવો છો, બરાબર, તો પણ તમારું નામ જે છે, બરાબર, એ આની અંદર ટોટલ થઈ જશે, બરાબર. તો જે મંથની અંદર 1 થી 12 તારીખ સુધીમાં તમે જેટલા રૂપિયાનું શોપિંગ કરો છો, બરાબર, એ રૂપિયા નથી જોવાના, હકીકત જોવાનું છે 1000 પોઈન્ટ, મિનિમમ 1000 પોઈન્ટ. વધુમાં વધુ તમે જેટલા પોઈન્ટ કરી શકો એટલા કરવાની છૂટ છે. જે તમારા જે પોઈન્ટ થશે, બરાબર, એની સામે જેટલી અહીંયા અમાઉન્ટ હશે, બરાબર, તો એ બધી અમાઉન્ટનો જે 3 મહિનાનું જે ટોટલ હશે, ધારો કે મેં ઉદાહરણ તરીકે લખ્યા છે 4000, 3000 ને 5000, તો આ ત્રણેયનો ટોટલ કરીએ તો 12000 થાય છે. તો 12000 જે ટોટલ છે એ 12000 ભાગ્યા 3, ત્રીજો ભાગ જે CNC છે જે આપણને 33% મળે છે, બરાબર. ત્રીજો ભાગ એટલે 33%, જે 33% એટલે 4000 રૂપિયા, બરાબર. આ ત્રણેય મંથ આપણે અલગ અલગ ખરીદી હતી, ફિક્સ રૂપિયા હતા નહીં, છતાં પણ આપણે કેટલાની મળી, 4000 રૂપિયાની, બરાબર. તો 3 મંથને ચોથા મહિને આપણે 4000નું એક જે કહેવાય છે કે આપણને વાઉચર મળી રહે છે. આ જે વાઉચર છે, બરાબર, એ વાઉચર તમારા જે આ રજિસ્ટ્રેશન કરેલું જે આઈડી હશે એ આઈડીની અંદર તમને 4000 એ જમા કરી દેશે, બરાબર. એ 4000નું તમારે ઓન MRPમાં ફ્રી પ્રોડક્ટ આપણને મળી છે, જેનો તમારે એક પણ રૂપિયો આપવાનો નથી, કેશની અંદર પણ રૂપિયો આપવાનો નથી કે ઓનલાઈન આપવાનો. 4000નું જે આપણું વાઉચર છે, બરાબર, એ ઓન MRP ઉપર આપણને મળી રહે છે, બરાબર. જે આપણે ચોથા મહિનાની જે ખરીદી હશે, બરાબર, એની અંદર જે તમારે ખરીદીની અંદર તમે આ 4000માંથી, બરાબર, જે વાઉચરમાંથી તમારે જે કોઈ પણ વસ્તુ જોઈએ છે એ તમે બિલકુલ ફ્રીમાં મેળવી શકો છો. તો એ પણ તમારી એક જાતની બચત થઈ જાય છે. અને આ જે ખરીદી છે 1 થી 12 તારીખ સુધીની, એ પણ આપણી જે MRPની જે પ્રોડક્ટ હશે એના કરતાં 10 થી 40% સુધીના ડિસ્કાઉન્ટની અંદર જે આપણને મળેલી હશે, બરાબર, તો એના ઉપર આપણને 33%
મળે છે. ધારો કે અહીં મેં 4000 લખ્યા છે, બરાબર, એ આપણી જે ડીપી પ્રાઇસ કહેવાય છે, બરાબર, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ જે રજિસ્ટ્રેશન કરેલું હોય એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટર. તો એ ડિસ્ટ્રીબ્યુટર લોકો માટે કરી શકીએ છીએ. સાથે આની નકર એમઆરપી આપણે ગણીએ 4000ની, બરાબર, તો એની એમઆરપી ગણીએ તો એપ્રોક્સ 5 થી 6000 રૂપિયા થતી હોય છે, બરાબર. પણ એની અંદર આપણને અગાઉથી જ એમઆરપી ઉપર જે 10 થી લઈને 40% તો ડિસ્કાઉન્ટ આપી દીધું હોય છે. તો એ જે ડીપી પ્રાઇસ છે ડિસ્કાઉન્ટ પ્રોડક્ટનું, બરાબર, એ ડિસ્કાઉન્ટ પ્રોડક્ટનું જે તમારે પેમેન્ટ આપેલું છે એ પેમેન્ટના જે ટોટલ થાય છે એના પાછા 33%. એટલે એમઆરપી કરતાં ગણીએ તો મિનિમમ 50 થી 60%ના ડિસ્કાઉન્ટની અંદર આપણને આ મળી રહે છે. તો જે આપણે ઉપર જોયું હતું કે જે 70 રૂપિયા આપણને વધે છે 100%માંથી, બરાબર, 70% રૂપિયા જે વધે છે, બરાબર, 70% જે 30%માં જે વસ્તુ બને છે તો 30%માં કઈ રીતના આપણને આપે છે. તો આવી રીતના આપણને પાછી રિફંડ કરી, બરાબર, 30% પાછા 70% રૂપિયા આપણને પાછા રિફંડ પણ મળી જાય આમ જોઈએ તો, બરાબર, એમઆરપી કરતાં આપણને સસ્તું મળી રહે છે, બરાબર. તો 30%માં જ આપણી પ્રોડક્ટ જે છે મળે છે, બરાબર. અહીં ફોટાની અંદર તમે જોઈ શકો છો જે છે ટૂથપેસ્ટ, બરાબર, જે 100 રૂપિયાની આપણને મળે છે, જે 150 ગ્રામ દાંતને લગતી કોઈ પણ જે તકલીફ છે, બરાબર, એની અંદર આપણે વાપરી શકીએ છીએ. પેઢામાંથી લોહી નીકળતા હોય, પેઢામાંથી સોચતા હોય, અથવા પેઢામાં કવારો થાય છે, બરાબર, દાંતનો દુખાવો થાય છે, તો બધા લોકો આપણે આ ટૂથપેસ્ટ વાપરી શકીએ. જેની કિંમત છે, બરાબર, બજાર કિંમત 170 રૂપિયા. તમે કોઈ મેડિકલની અંદર લેવા જશો તો ત્યાં તમને આ ટૂથપેસ્ટ 170 રૂપિયા આસપાસની તમને મળી રહેશે. પણ આની અંદર જો તમે રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો આ ટૂથપેસ્ટ માત્ર તમને 100 રૂપિયામાં મળી રહેશે. અત્યારે આપણને મળે છે 95 રૂપિયામાં, 95 રૂપિયામાં મળે છે, બરાબર, 95 રૂપિયામાં મળે છે એ, બરાબર. તો એ જે આ પોઈન્ટની અંદર હશે તો આવું તમે અલગ અલગ બધી જે પ્રોડક્ટ ભેગી કરશો, બરાબર, તમારા ઘર વપરાશ માટેનું શેમ્પૂ છે, સાબુ છે, ટોયલેટ ક્લીનર છે, ડિશવોશ છે, લિક્વિડ ડિટર્જન્ટ છે, બરાબર, આ જે બધા આપણા જે ફોટા છે, બરાબર, આ એક તમને એક કોમ્બો પણ હું તમને આપી દઉં છું કે જે આ કોમ્બો દ્વારા, બરાબર, જે આ કોમ્બોની અંદર જે વસ્તુ લખી છે, બરાબર, જેની એમઆરપી પણ લખેલી છે, ડીપી પ્રાઇસ પણ લખેલી છે, બરાબર, અને સાથેના પોઈન્ટ પણ લખેલા છે, બરાબર. તો પોઈન્ટ આપણા 1000 થઈ જાય છે, ડીપી પ્રાઇસ છે, બરાબર, એ 2600 થી 2700 આસપાસ થઈ જાય છે, બરાબર, ને એમઆરપી જે છે, બરાબર, એ પણ ડીપી કરતાં આપણી વધારે થાય છે. તો જે ડીપી પ્રાઇસ જે છે, બરાબર, એ 1000 પોઈન્ટ આપણે તો કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે આપણે પહેલી કન્ડિશન કમ્પ્લીટ કરી દીધી છે. તો એના જે રૂપિયા છે, રૂપિયા અહીં આપણે લખી લેવાના છે. એ મુજબ આપણે 3 મહિના કન્ટિન્યુ કરશું અને 3 મહિનાનો જે ટોટલ થશે એ મુજબ આપણને વાઉચર પણ મળી રહેશે. તો મિત્રો, આ ઓફર લેવા માટે માત્ર તમારે કાંઈ કરવાનું નથી. તમને જે આ વિડીયો મોકલાવેલો છે, બરાબર, એ વ્યક્તિનો તમે સંપર્ક કરો, બરાબર, એની અંદર તમારે કઈ રીતના આઈડી બનાવવું, બરાબર, એના માટેની માહિતી તમને મળી રહેશે.